પૂનમના પવિત્ર દિવસે અને નારાયણ દેવના સાનિધ્યમાં ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો દર પૂનમે સત્સંગનો લાભ લેવા, સભાનો લાભ લેવા અને દેવદર્શન માટે આવતા હોય છે. અને વિદેશથી પણ ઘણી મોટી સંખ્યામાં આ સભાનો લાભ લેવા લોકો જ્યારે આવતા હોય ત્યારે ખૂબ આનંદ થાય કે કાળુપુર મંદિર થકી અનેક વિસ્તારમાં, ખાલી કાળુપુર મંદિર સુધી નહીં પણ અમદાવાદના, ગુજરાતના અને ભારતના અલગ અલગ રાજ્યોમાં, સાથે સાથે વિદેશમાં પણ ખૂબ પ્રવૃત્તિઓ સત્સંગ માટે જ્યારે ચાલતી આવે છે ત્યારે આપણે બધાએ ભેગા થઈને કઈ રીતે આપણે સત્સંગ વધારવા માટે યોગદાન આપી શકીએ. યોગદાન ખાલી પૈસાથી કે સેવાથી નથી હોતું, પણ સમય આપવાથી પણ હોય છે. આપ આજે અહીંયા આવીને સભામાં અડધો કલાક, 15 મિનિટ, કલાક કે 1.5 કલાક બેઠા કથા વાર્તા સાંભળી, એ પણ બહુ મોટું યોગદાન છે. અને આજે તો વિશેષ પવિત્ર દિવસ છે, હનુમાન જયંતિનો દિવસ. અને કાયમ જે મોટા મોટા ઉત્સવો થયા છે, જે પ્રસંગો થયા છે, અને એમાં હનુમાનજી સાક્ષાત રહીને આપણી રક્ષા કરી છે, ઉત્સવ સમય નિર્વિઘ્ન રીતે પૂર્ણ કર્યા છે, એ આપણે સાક્ષાત રીતે જોયું છે. અને અયોધ્યા પ્રસાદજી દાદાએ અમદાવાદના 5 જગ્યાએ જે હનુમાનજી પધરાવ્યા, એમાંથી અસારવા, જમિતપુરા, કાંકરિયા, નારાયણઘાટ, બધી જ જગ્યાએ જે હનુમાનજી પધરાવ્યા છે એના દર્શન કરવા દરેક હરિભક્તોએ વિશેષથી જવું. અને કારણ કે દૂર જવાથી કંઈ આપણા પ્રાંગણમાં જ જ્યારે અયોધ્યા પ્રસાદજી દાદાએ આટલી કૃપા કરીને જે હનુમાનજી દાદાને પધરાવ્યા છે, તો એ જરૂરથી એ દર્શન કરવા જવું, જરૂરથી આપના પરિવારજનોને દર્શન કરવા જઈ જવા. કારણ કે આટલી સુવિધા આપણને આપણા જ ઘરના આંગણે મળી છે, તો એનો ઉપયોગ કરવો એ ખૂબ જરૂરી છે. તો જરૂરથી એનો મહિમા પણ આપણે આપણા પરિવારજનોને, આપણા જે અરસપરસના ઓળખીતા હોય એને પણ કહીએ, એને પણ સમજાવીએ. કારણ કે હનુમાનજી દાદાનું જે મહત્ત્વ છે એ આપણા સંપ્રદાયમાં અને હિન્દુ સનાતન ધર્મમાં એ ખૂબ વિશેષ છે. અને ખૂબ દરેક લોકોના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવો અનુભવ થયો હોય છે કે જ્યાં દાદાએ પોતે રહીને રક્ષા કરી હોય છે, કે ત્યાં દાદાએ સાથે રહીને અને કોઈ પણ અસફળ કાર્યને સફળ કર્યું હોય છે. તો જ્યારે સાક્ષાત આપણા સમક્ષ હનુમાનજી મહારાજ જ્યારે આપણને મળ્યા છે, તો જરૂરથી એને દર્શન કરવા માટે અને નાના મોટા જે પ્રસંગો થતા હોય એ મંદિરોમાં, એમાં જરૂરથી જોડાઈએ. વિશેષ કહેતા નહીં, ખૂબ આનંદ થયો આજે આટલી મોટી સંખ્યામાં જ્યારે હરિભક્તો ઉપસ્થિત છે. અને યજમાન પરિવારે જે ખૂબ સરસ સંકલ્પ લીધો છે 12 પૂનમ સભાનો, એ ધન્યવાદને પાત્ર છે કે ઉનાવાના પાટોત્સવ પણ એમને કર્યો છે. એટલે આવા હરિભક્તો જે દેવની શ્રદ્ધા અને ખપ રાખીને શ્રદ્ધાથી સેવા કરે છે, એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. તો આજના પવિત્ર દિવસે એ જ આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે બધાને સત્સંગ કરવાનું બળ મહારાજ વિશેષ કરીને આપે, અને દિવસે ને દિવસે આપણે બધાના જીવનમાં સત્સંગ વધતો ને વધતો રહે. એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.